આજે આપ જોઈ રહ્યા છો એ ખારીવાડી વિસ્તાર, આ વિસ્તાર 15 થી 20 વાડીનો વિસ્તાર છે અને 6 થી 7 સોસાયટી આ વિસ્તારમાં આવે છે। આ વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો કે રામદેવ પીરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, 30 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એ મહોત્સવમાં આપ જોઈ રહ્યા છો આજે આ ત્રીજો દિવસ છે। 22, 23 અને 24/4/2026 ના રોજ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। કાલે પણ પ્રસાદનું આયોજન હતું। કાલે 2 ટાઈમ 5,000 6,000 માણસનો જમણવાર હતો। આજે મહાપ્રસાદ છે। અત્યારે મહાપ્રસાદ શક્તિધામ ગ્રાઉન્ડમાં, શક્તિધામ પંટાંગણમાં ચાલુ થઈ ગયો છે 10:30-11 થી। એ મહાપ્રસાદમાં હજારોની સંખ્યામાં માણસ જમે છે। એ પ્રસાદમાં ખાસ કરીને તો ચોખ્ખી ગાયના ઘીનો મોહનથાળ અને આખું પ્રસાદનું મેનુ બનાવેલું છે। તો આ પ્રસાદનું મેનુ મહાપ્રસાદ અત્યારે ભક્તજનો આરોગે છે। એ લગભગ તો 21,000 માણસો આજે જમશે। એ પ્રસાદથી દરેકનું હૈયું ઠરશે। અને અહીંયા જે સ્થળ આપણું જે રહ્યું ભીડભંજન હનુમાનજી મંદિર ગ્રાઉન્ડ, અને હવે એમ કહી શકી કે રામદેવજી મહારાજનું મંદિર પંટાંગણ, એ પંટાંગણમાં અત્યારે યજમાનો દ્વારા 25 યજ્ઞ, જે જંગલ યજ્ઞ કહેવાય, અને એક મહાયજ્ઞ, એવી ટોટલ 26 યજ્ઞ છે અત્યારે। એ 26 યજ્ઞનું કામ અત્યારે વિધિ ચાલુ છે। પવિત્ર ગુરુ શાસ્ત્રીજી મહારાજ આશીષભાઈ શાસ્ત્રી દ્વારા એમનું વિધિ વિધાનથી યજ્ઞ પવિત્ર કરાવે છે, યજ્ઞ વિધિ કરાવે છે। આપ જોઈ રહ્યા છો કે આ ખારીવાડી વિસ્તારમાં આ કાર્યક્રમ રંગે ચંગે અને દરેક લતાવાસીના સહયોગથી ઉજવી રહ્યા છીએ। અમારું જે ટ્રસ્ટ છે ભીડભંજન હનુમાનજી મારુતિ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટ, એ ટ્રસ્ટના અમારા ટ્રસ્ટીઓ અને હું પોતે પણ એમમાં પ્રમુખ સ્થાન ધરાવું છું। તેમજ દરેક વાડીમાંથી એક ટ્રસ્ટી, એ ટ્રસ્ટીઓ બધાય પોતપોતાનું યોગદાન, તેમજ દરેક લતાવાસી પોતાનું યોગદાન આ રામદેવ પીરની 30 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કરી રહ્યા છે। તે ખરેખર અમારા ખંભે ખંભો મિલાવી અમારી મદદ કરી રહ્યા છે। આવું કામ લગભગ અમે ભૂતોના ભવિષ્યમાં અમારા એરિયામાં જોયું નથી। એ ખરેખર અમારા લતાવાસીઓના સહયોગથી પરિપૂર્ણ 4 વાગે લગભગ પરિપૂર્ણ થઈ જશે। નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એવી ભગવાન ગણપતિ દાદા પાસે મારી પ્રાર્થના। બોલો રામા પીર।